ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તીશાની સવાર આજે થઈ હતી તાવ સાથે, જો મૂડલેસ હતી એ. જો રોજની જેમ પછી બપોરે તો આપણે રસોડામાં જોઈએ છે, તો આજે બનાવવાનો હતો સેવડો. તો હું પૌવાને એવું બધું તળતી હતી અને અહીંયા કાજલબેન સેવડો મિક્સ કરતા હતા, બા બધી કોથળી સાફ કરતા હતા. સેવડો ભરવાનો હતો એટલે એક સેવડો નહોતો બનાવવાનો, 2-3 જાતના સેવડા બનાવવાના હતા. રસોઈ બધી ફિનિશ કરીને હું રોટલી બનાવતી હતી, તો હલ્લીન કે મારે શીખવી છે, તો એને પણ શીખવાડતી હતી. ઇસ્ત્રીને એવું ફિનિશ કરી રાતે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે બેસી ગયા હતા છાશ ફેરવા મસ્ત. જો આજે સાંજના મેનુમાં તો કોબીની સબ્જી, રોટલા, રોટલી, કઢી, ખીચડી બધું. વનિતાબેન અહીંયા રોટલા બનાવતા હતા, મસ્ત મજાના ફુલકા રોટલા. ચાલો તમે બધા પણ ગરમા ગરમ રોટલા ખાવા. તો વેકેશન ખુલે તો સારું, જો ફોન જોવે ને પલ્લી ગયો. પછી આપણે કાનાજીને દૂધું પીવડાવી દઈએ. જો કાનાજી મસ્ત મજાના બેઠા છે, દૂધું પી લઈ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.